ચંદ્રગ્રહણ ક્યારે લાગશે, સૂતકમાં શું કરવું ને શું ન કરવું, ચંદ્રગ્રહણનો કયો સમય રહેશે, ચાલો તમને જણાવું। ચંદ્રગ્રહણનો આરંભ 7 સપ્ટેમ્બરની રાત્રે 9:58 વાગે થશે અને તેનું સમાપન 8 સપ્ટેમ્બરની મધરાતે 1:26 વાગે થશે। ગ્રહણનો પિકઅપ સમય રાત્રે 11:42 વાગે આવશે, એટલે કે ભારતમાં ગ્રહણની કુલ અવધિ 3 કલાક ને 28 મિનિટ રહેશે। તો આ તમે જે ચંદ્રગ્રહણ થવાનું છે તેની હું તમને માહિતી આપી રહ્યો છું, જે કાલે થવાનું છે, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો। ત્યારબાદ જે આ ચંદ્રગ્રહણ છે તેનો સૂતકનો સમયની વાત કરીએ તો ચંદ્રગ્રહણના જે સૂતકનો સમય છે, શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં સૂતક કાળ શરૂ થઈ જાય છે અને પૂર્ણ ચંદ્રગ્રહણના 7 સપ્ટેમ્બર રાત્રે 9:58 વાગ્યે લાગશે। તેથી તેનો સૂતક કાળ બપોરે 12:57 વાગ્યાથી શરૂ થઈ જશે। તો જે સૂતક કાળની વાત કરી, ત્યારબાદ સૂતક કાળ દરમિયાન શું કરવું ને શું ન કરવું તેની આપણે વાત કરીએ તો આ દરમિયાન ભોજન કરવાની મનાય છે। ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાનના મંત્રોનો જાપ કરવો, ગ્રહણ બાદ શુદ્ધ જળથી સ્નાન કરવું, ગરીબોને દાન આપવું, મંદિરોમાં પૂંજારીઓને વસ્ત્રો અને દક્ષિણાનું દાન કરવું, આ બધું જે આજે સૂતક કાળ દરમિયાન કરવું તેવું શાસ્ત્રો કહેવાય રહ્યા છે। ત્યારબાદ ક્યાં ક્યાં ચંદ્રગ્રહણ દેખાશે તેની આપણે વાત કરીએ કે જો ચંદ્રગ્રહણ છે તે ભારત ઉપરાંત એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, ફ્રીજ અને એન્ટાર્કટિકાના કેટલાક ભાગોમાં જ્યાં ચંદ્રગ્રહણ છે તે જોવા મળશે। તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી